અને સીમાંત વપરાશ વૃત્તિને અસર કરતા પરિબળો, એ પ્રશ્ન આપણે પૂરો કર્યો છે. હવે બીજો ક્વેશ્ચન આ જ ચેપ્ટરની અંદર 301માં યુનિટ નંબર 3 ની અંદર બીજો ક્વેશ્ચન ચાલુ કરીએ છીએ અને એનું નામ છે મૂડીરોકાણ ગુણક નો ખ્યાલ. એટલે આપણે આ એક સિદ્ધાંત શોર્ટ નોટ તરીકે વારંવાર પૂછાતો હોય છે. તો મૂડીરોકાણ ગુણક વિશે આપણે ચલાવીશું. તો વપરાશ વૃત્તિના ખ્યાલ સાથે સંકળાયેલો અને તેના ઉપર આધારિત બીજો એક ખ્યાલ પ્રોફેસર કેઇન્સે રજૂ કર્યો છે, જે આર્થિક નીતિમાં અને આર્થિક વિશ્લેષણમાં ખૂબ જ અગત્યનો છે. આ ખ્યાલ એટલે રોકાણ ગુણકનો ખ્યાલ. ઓકે, થોડું આપણે ડિટેલમાં સમજી લઈએ, પછી આ બોર્ડ ઉપર કરીશું. તો અગાઉ જે જોયેલું આપણે વપરાશ વૃત્તિનો ખ્યાલ, ઉત્પાદન વિધેય, ઓકે, વપરાશ વિધેય અને એને અસર કરતા પરિબળોનો ખ્યાલ આપણે અગાઉ જોયો હતો. હવે એ વપરાશ વૃત્તિનો જે ખ્યાલ જોયો હતો એની ઉપર આધારિત છે એક બીજો ખ્યાલ જે પ્રોફેસર કેઇન્સે આપેલો છે અને એનું નામ છે મૂડીરોકાણ ગુણક. અને આ મૂડીરોકાણ ગુણક નો ખ્યાલ જે રજૂ કર્યો છે કેઇન્સે, એ આર્થિક નીતિમાં અને આર્થિક વિશ્લેષણમાં ખૂબ જ અગત્યનો છે. કે અત્યારે અર્થતંત્રમાં જોઈએ છે તો સરકાર જે મૂડીરોકાણ ખર્ચ કરે છે અને ખાનગી મૂડીરોકાણ ખર્ચ થાય છે, તો એને આપણે આર્થિક નીતિ કહીએ છીએ કે સરકાર ખર્ચ કરે છે, ખાનગી મૂડીપતિઓ ખર્ચ કરે છે. તો ખાનગી મૂડીપતિઓ અને સરકારને માર્ગદર્શન આપવાનો ખ્યાલ એ મૂડીરોકાણ ગુણક છે. અને એટલા માટે કેઇન્સે મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ સમજાવવાનો આપણે પ્રયત્ન કર્યો છે. અને આ ખ્યાલ જે છે એ ખ્યાલ મૂડીરોકાણના ખ્યાલને કેઇન્સના આર્થિક વિશ્લેષણનો મહત્વનો આધારસ્તંભ ગણવામાં આવે છે. કે પ્રોફેસર કેઇન્સે જે કંઈ આર્થિક વિચાર રજૂ કર્યા છે અને બધા જ આર્થિક વિચારોના પાયાની અંદર જો કોઈ મહત્વના ખ્યાલો હોય તો એ 3 ખ્યાલો છે. પહેલો ખ્યાલ આપણે અગાઉ ભણી ગયા છે, વપરાશ વિધેય. વપરાશ વિધેયનો ખ્યાલ એટલે શું છે કે સમાજના લોકોની આવકો વધે છે, વપરાશ વધે છે, આવકો ઘટે છે, વપરાશ ઘટે છે. આવકો વધે છે એમ વપરાશ વધે છે, પણ આવકના વધારા કરતા વપરાશ ઓછી હોય છે. એટલે કેઇન્સ એ કહેવા માંગે છે કે સમાજના લોકોની આવકમાં નિરંતર જો વધારો કરવામાં આવે તો એનો અર્થ એવો છે કે બધી આવકો એ લોકો વાપરવા નથી પણ બચત કરશે, અને આવકનો જે વધારો છે એ માંગમાં પરિણમશે નહીં, અને એને કારણે જે આર્થિક સમસ્યાઓ કે અનબેલેન્સ ઊભું થાય છે એ ક્યારેય પણ કંટ્રોલમાં આવશે નહીં, જે 1929ની મહામંદી દરમિયાન કેઇન્સે જોયેલું હતું. બીજો એક ખ્યાલ છે આ રોકાણ ગુણકનો ખ્યાલ છે કે જો મૂડીરોકાણ થાય તો જ લોકોની આવકમાં વધારો થશે, અને લોકોની આવકમાં જો વધારો થશે તો લોકોની વપરાશમાં વધારો થશે, અને લોકોની વપરાશમાં જો વધારો થશે તો ઉત્પાદન વધશે તો જે ઉત્પાદનના સાધનો છે એને રોજગારી મળશે તો એમની આવકો વધશે તો પાછી માંગ વધશે. એમ સારું ચક્ર જો ચલાવવું હોય, જેને આપણે આર્થિક નીતિ કહીએ છીએ કે આર્થિક વિશ્લેષણ કહીએ છીએ, જે આપણે સારું આર્થિક પાસું જો જોવું હોય અને સકારાત્મક રીતે આર્થિક વિકાસ જો કરવો હોય તો કોઈ પણ દેશમાં મૂડીરોકાણ વધવું જોઈએ. તો મૂડીરોકાણ ક્યારે વધે અથવા કેવી રીતે વધે તેનો ખ્યાલ પ્રોફેસર કેઇન્સે આ મૂડીરોકાણ ગુણકની અંદર આપણે સમજાવ્યો છે. તો અને ત્રીજો એક ખ્યાલ છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા. આ 3 ખ્યાલો એ કેઇન્સના આર્થિક વિચારોમાં મહત્વના આર્થિક ઘટકો છે, આર્થિક પરિબળો છે કે આર્થિક સિદ્ધાંતો છે આપણે કહી શકીએ. તો હવે મૂડીરોકાણ ગુણકના ખ્યાલમાં આપણે આગળ વધીએ છીએ. આવક અને વપરાશ વચ્ચેનો સંબંધ એ વપરાશ વૃત્તિના ખ્યાલ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે મૂડીરોકાણ વૃદ્ધિ અને તેના પરિણામે આવક વૃદ્ધિ વચ્ચેનો સંબંધ મૂડીરોકાણ ગુણકના ખ્યાલ દ્વારા સમજાવવામાં આવ્યો છે. પ્રોફેસર કેઇન્સે આવક અને વપરાશ વચ્ચેનો જે સંબંધ છે એ વપરાશ વૃત્તિના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે. અને એવો જ ખ્યાલ બીજો આપ્યો છે કે મૂડીરોકાણમાં વધારો થાય અને એને પરિણામે આવકમાં વધારો થાય, તો મૂડીરોકાણ અને આવક આ બંને વચ્ચેના સંબંધને પ્રોફેસર કેઇન્સે રોકાણ ગુણકના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે. મૂડીરોકાણમાં જેટલો વધારો કરવામાં આવે તેના કરતા અનેક ગણો વધારો કુલ આવકમાં થાય છે. આ શબ્દો યાદ રાખજો કે મૂડીરોકાણમાં જેટલો વધારો કરવામાં આવે છે તેટલો જ સમાજના લોકોની આવકમાં વધારો થતો હોય છે. પણ એ વધારો કેવી રીતે થાય છે? મલ્ટિપ્લિકેશન રીતે, મલ્ટિપલ રીતે થાય છે, ગુણાકારની રીતે થાય છે. કે 100 રૂપિયાનું મૂડીરોકાણ કર્યું હોય
તો 5 ગણી લોકોની આવક થતી હોય છે, બરાબર. એ મૂડીરોકાણ ગુણક સમજાવે છે, એ આપણે આગળ લઈશું એક્ઝામ્પલની અંદર. તો મૂડીરોકાણમાં જેટલો વધારો કરવામાં આવે તેના કરતા અનેક ગણો વધારો કુલ આવકમાં થાય છે તેવું મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ સમજાવે છે. તો મૂડીરોકાણ ગુણકના જે મૂલ્ય આવે, મૂડીરોકાણ ગુણકનું જે મૂલ્ય છે એ સીમાંત વપરાશ વૃત્તિ ઉપર આધારિત છે, એમ કહે છે કે જો આવકનો મોટો ભાગ લોકો વપરાશી ખર્ચ પાછળ વાપરતા હોય તો જ ગુણકનું મૂલ્ય વધશે, અને ગુણકનું મૂલ્ય વધશે તો જ વધારાના મૂડીરોકાણ દ્વારા સમાજની આવકમાં અનેક ગણો વધારો થશે. એટલે સીમાંત વપરાશ વૃત્તિ જે છે એ કેન્સના આર્થિક વિચારોમાં મહત્વનો એક પરિબળ છે કે લોકો જો વાપરે જ નહીં તો સમાજની આવકની અંદર આવકો વધવાની નથી, અને આવકો વધશે નહીં તો મૂડીરોકાણ વધશે નહીં. તો સીમાંત વપરાશ વૃત્તિ વધારે હોવી જોઈએ એવું કેન્સનું માનવું છે. હવે આપણે આ મૂડીરોકાણ ગુણક વિશે થોડું આગળ વધીએ, ઉદાહરણ દ્વારા સમજીએ કે એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે કોઈ અર્થતંત્રમાં કોઈ એક સમયે 100 કરોડનું વધારાનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષમાં માનીએ કે કોઈ એક સરકારે કે પછી કોઈ એક અર્થતંત્રની અંદર 100 કરોડનું વધારાનું મૂડીરોકાણ કરવામાં આવ્યું. તો આ વધારાનું મૂડીરોકાણ સૌ પ્રથમ કોણ કરે છે? તો સરકાર કરે છે. કે સરકારે બાંધકામ પાછળ, તબીબી સારવાર પાછળ, સેવાઓ પાછળ, સંરક્ષણ પાછળ, બરાબર, આવી રીતે અમે 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું. કોણે? સરકારે. એટલે જેટલું મૂડીરોકાણ થશે તેટલી જ રકમની સામે સમાજના લોકોની કુલ આવકનું સર્જન થશે. હવે સરકારે ખર્ચ કરી નાખ્યું કેટલા? 100 કરોડનું. કયા કયા ક્ષેત્રોમાં કર્યું? તો બાંધકામ ક્ષેત્રમાં કોઈ ડેમ બનાવ્યો કે રોડ બનાવ્યા છે, સરકારી મકાનો બનાવ્યા છે, બરાબર, બાગ બગીચાઓ તૈયાર કર્યા છે, સ્પોર્ટ સંકુલો તૈયાર કર્યા છે, રેલવે કે એસટી બસ સ્ટેન્ડ છે તૈયાર કર્યા છે, વગેરે વગેરે પાછળ રેલવે તૈયાર કરી છે, શિક્ષણ પાછળ ખર્ચો કર્યો છે, ખેડૂતો પાછળ ખેતી વિશે ચીજ વસ્તુઓ પાછળ ખર્ચ કર્યો છે. તો આવો બધો જે ખર્ચ કર્યો છે કેટલો? તો 100 કરોડ રૂપિયાનો કોઈ એક વર્ષ દરમિયાન, કોઈ એક સમય દરમિયાન. તો સરકારનું એક વખતનું ખર્ચ એટલે સમાજના લોકોની આવકમાં વધારો થયો. સરકારે બાંધકામ પાછળ ખર્ચ કર્યો તો બાંધકામના કોન્ટ્રાક્ટરો હોય કે કાચો માલ સામાન વેચનારાઓ જે વેપારીઓ હોય એની આવકમાં વધારો થાય, મજૂરોની આવકમાં વધારો થાય, જે ટેકનિશિયનો હોય એની આવક વધે, જે મજૂરો હોય, બરાબર, એની આવકમાં વધારો થાય. તો આ રીતે બધાની આવકમાં વધારો થાય છે. પણ કેટલી આવક વધે છે? એક વખત સરકારે કરેલું 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ તરત જ એ સમાજના લોકોની 100 કરોડ રૂપિયાની આવકમાં વધારો કરે છે. અને એક બાજુ જે મૂડીરોકાણ કર્યું છે એટલું જ મૂડીરોકાણ થી જે આવકનું સર્જન થાય છે એને પ્રોફેસર કેઇન્સ પ્રાથમિક આવક સર્જન તરીકે ઓળખાવે છે. પ્રાથમિક આવક સર્જન એટલે શું? એક વખતનું કરવામાં આવેલું વધારાનું મૂડીરોકાણને કારણે સીધા જ જેટલું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે એટલું જ મૂડીરોકાણની કુલ આવકમાં વધારો થાય તો એને પ્રાથમિક આવક સર્જન તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે રૂપિયા 100 કરોડના વધારાના મૂડીરોકાણથી સમાજના લોકોની વધારાની આવકમાં રૂપિયા 100 કરોડનો વધારો થયો છે. ઓકે, પછી કોઈ સમજાવી દઉં. કોઈ એક ચોક્કસ સમયે વધારાનું કરવામાં આવેલું મૂડીરોકાણ જેટલો જ સમાજની આવકમાં જો વધારો થતો હોય તો એને પ્રાથમિક આવક સર્જન તરીકે ઓળખવામાં આવે છે. હવે માની લઈએ કે આ વધારાની આવકમાંથી લોકોને કેટલાક ભાગની વપરાશ કરશે. લોકોને આવક મળી ને, કોન્ટ્રાક્ટરો હતો એને મોટી આવક મળે છે, મૂડીપતિઓને વ્યાજના સ્વરૂપમાં આવક મળે છે, મજૂરને એના પ્રમાણમાં આવક મળે છે, અધિકારીઓ હોય એના પ્રમાણમાં આવક મળે છે. આમ દરેકના કામ પ્રમાણે આવક મળી ગઈ. પણ કેટલી આવક થઈ ટોટલી? તો જેટલું મૂડીરોકાણ ખર્ચ કર્યું છે એટલી આવક મળી. કેટલી? તો 100 કરોડ. હવે માની લઈએ કે સમાજના લોકોની જે વપરાશ વૃત્તિ છે, વપરાશ વૃત્તિ એટલે સીમાંત વપરાશ વૃત્તિ. સીમાંત વપરાશ વૃત્તિ એટલે વધારાની આવકમાંથી કેટલો ભાગ લોકો વપરાશી ખર્ચ પાછળ વાપરવા માંગે છે એને આપણે સીમાંત વપરાશ વૃત્તિ કહીએ છીએ, જે અગાઉ મેં સમજાવ્યું છે. હવે માની લઈએ કે એક્ઝામ્પલ તરીકે સમાજના લોકોની સીમાંત વપરાશ વૃત્તિ 1/2 છે, એટલે કે 0.5 છે. એનો અર્થ એવો થયો કે સમાજના લોકોની જેટલી આવકમાં વધારો થાય છે એ આવકમાંથી 50% આવક એ વપરાશી ચીજવસ્તુઓ પાછળ વાપરે છે. 1/2 સીમાંત વપરાશ વૃત્તિ હોય તો લોકોની આવકમાં જે વધારો થયો, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિની આવકમાં 1000 રૂપિયાનો વધારો થયો, એ 1000 રૂપિયાની આવકમાંથી એ 1/2 એટલે કે 500 રૂપિયા વપરાશ પાછળ કરે છે. તો સીમાંત વપરાશ વૃત્તિ કેટલી? 1/2 હોવાને કારણે
અડધી આવક એ વપરાશ પાછળ કાઢે છે અને અડધી આવક એ બચતમાં લઈ જાય છે. એટલે ધારી લો કે સમાજની 100 કરોડની વધારાની આવક થઈ. હવે સીમાંત વપરાશ વૃત્તિ માની લઈએ કે 1/2 છે. 1/2 એટલે 50% છે. તો 100 કરોડ રૂપિયાની આવકમાંથી 50% આવક લોકોએ રોજબરોજની ચીજવસ્તુઓ પાછળ વાપરી. એટલે કે 50 કરોડ રૂપિયા ચીજવસ્તુઓ પાછળ વાપર્યા અને 50 કરોડ લોકોએ બચત કરી. જેવી જેને આવક થઈ છે એ આવકમાંથી એણે 50% બચત કરી છે. તો 50% સીમાંત વપરાશ વૃત્તિ એટલે કે વપરાશી ખર્ચ થયું અને 50%ની બચત થઈ. હવે જે 50% જે લોકો ચીજવસ્તુઓ પાછળ વાપર્યા છે તો સામે એ 50 કરોડની વધારાની આવકનું સર્જન થયું. દૂધ પાછળ, મરી મસાલા પાછળ, શાકભાજી પાછળ, કપડાં પાછળ, દવાઓ પાછળ, પગરખાં પાછળ, આ વગેરે ચીજવસ્તુઓ પાછળ સમાજના કેટલા લોકોએ કેટલા રૂપિયા વાપર્યા? તો 100 કરોડમાંથી જે વધારાનું મૂડીરોકાણ થયું હતું એટલું 100 કરોડની આવક થઈ. એ 100 કરોડમાંથી 50 કરોડ બચાવ્યા અને 50 કરોડને વાપર્યા. તો આ 50 કરોડ જે સમાજના લોકોએ વાપર્યા છે તો સામે જ્યાં ખર્ચ કર્યો છે તો સામી બાજુએ લોકોની પાછી 50 કરોડની આવક થઈ. એક વખતની 100 કરોડની આવક એટલે પ્રાથમિક આવક સર્જન અને 50% જે રકમ વાપરી છે એટલે 50 કરોડ રૂપિયા સમાજના લોકોએ જે વાપર્યા છે તો સામે 50 કરોડની વધારાની આવકનું સર્જન થયું. તો આ 50 કરોડની વધારાની જે આવકનું સર્જન થયું છે એને કહેવામાં આવે છે આનુષંગિક આવક સર્જન. ઓકે, હવે ધારો કે 50 કરોડ જે લોકોને વધારાના મળ્યા છે એમાંથી 1/2 એટલે કે 50% સીમાંત વપરાશ વૃત્તિને આધારે 50% રકમ વાપરે છે એટલે કે 25 કરોડ રૂપિયા વાપર્યા અને 25 કરોડ રૂપિયા બચાવ્યા. તો 25 કરોડ રૂપિયા જ્યાં વાપર્યા છે તો સમાજના લોકોની બીજી 25 કરોડની આવક ઊભી થઈ. આ 25 કરોડ જેને મળ્યા છે એમાંથી દાખલા તરીકે 1/2 લેખે 50% વાપરે છે અને 50% બચાવે છે તો 6.5 કરોડ રૂપિયા વાપર્યા અને 6.5 કરોડ રૂપિયા બચાવ્યા. બરાબર? તો 6.5 કરોડ વાપર્યા છે તો સામે 6.5 કરોડની લોકોની આવક ઊભી થઈ. આમ કેસ એમ કહે છે કે આ રીતે પ્રાથમિક આવક સર્જન અને આનુષંગિક આવક સર્જનને આધારે કોઈ એક સમયે કરવામાં આવેલા વધારાના મૂડીરોકાણને આધારે અનેક ગણી આવકોનું સર્જન થાય છે. તમને આ સમજાવ્યું. હવે આ મુદ્દો છે હું તમને આંકડામાં લખું છું અને આંકડામાં સમજાવું કે કઈ રીતે વધારાની આવકોનું સર્જન થાય છે. તો આપણે બોર્ડ ઉપર જઈએ. હવે આંકડા બહુ સહેલા છે તમારે આંકડા જાતે લેવાના છે. ખાલી હું તમને એક્ઝામ્પલ આપું છું કે તમારે 4 કોલમ પાડી દેવાની છે. ઊભી 4 કોલમ પાડી દેવાની. હવે આ પહેલી કોલમ જે છે એ પહેલી કોલમમાં લખીશું આપણે પ્રારંભિક મૂડીરોકાણ. શું લખીશું? પ્રારંભિક મૂડીરોકાણ. પ્રારંભિક મૂડીરોકાણ કેટલું લખવાનું છે? તો આપણે ધારી લીધું છે રૂપિયા 100 કરોડ. ઓકે, તો 100 કરોડનું પ્રારંભિક મૂડીરોકાણ થયું છે. હવે આના આધારે આવક વૃદ્ધિ કેટલી થાય છે એ આવક વૃદ્ધિ તમારે લખવાની છે બીજી કોલમમાં. ઓકે, પછી લખવાનું છે વપરાશી ખર્ચ. વપરાશી ખર્ચ કેટલું કર્યું છે એટલે વપરાશી વૃદ્ધિ, વપરાશમાં કેટલો વધારો થયો છે તે. અને ચોથી કોલમમાં લખવાનું છે તમારે બચત વૃદ્ધિ. બચત વૃદ્ધિ બચતમાં કેટલો વધારો થયો છે તે બચત વૃદ્ધિ. હવે ધારો કે કોઈ એક સમયે પ્રારંભમાં કરવામાં આવેલું 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ સીધી સામે 100 કરોડ રૂપિયાની આવકનું સર્જન કરે છે. બરાબર? આટલા આવકનું સર્જન કરે છે. તો આ જે આવક સર્જન થયું અને એને કહેવામાં આવે છે પ્રાથમિક આવક સર્જન. ઓકે, આ પ્રાથમિક આવક સર્જન છે. એટલે કે કોઈ એક સમયે વધારાનું કરવામાં આવેલું 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ સામે સમાજના લોકોની 100 કરોડ રૂપિયાની આવકનું સર્જન કરે છે. માટે આ સીધું જ મૂડીરોકાણ જે આવકમાં પરિણમ્યું છે એને પ્રાથમિક આવક સર્જન તરીકે ઓળખવામાં આવે છે. હવે માની લઈએ એક્ઝામ્પલ તરીકે ધારો કે સમાજના લોકોની વપરાશ વૃત્તિ કેટલી છે? તો સીમાંત વપરાશ વૃત્તિ આપણે માની લઈએ છીએ 1/2 છે. 1/2 નો અર્થ એવો થયો કે સમાજના લોકોને જે આવક મળે છે એ આવકમાંથી અડધી આવક વાપરે છે અને અડધી આવક બચતમાં લઈ જાય છે. તો એ સંદર્ભમાં સમાજના લોકોની જે 100 કરોડની આવક મળી છે તેમાંથી 50 કરોડ રૂપિયા
એ શામાં લઈ જાય છે? તો વપરાશમાં લઈ જાય છે. એટલે જે લોકોને 100 કરોડ મળ્યા છે એ લોકો 50% આવક વાપરે છે અને 50% આવક બચાવે છે. એટલે 50 કરોડ બચાવે છે. ઓકે, આ રીતે લખવાનું છે. 100 કરોડ, જો 100 કરોડ વધારાનું મૂડીરોકાણ સીધી 100 કરોડની આવકનું સર્જન કર્યું એને પ્રાથમિક આવક સર્જન કહેવાય. આ જે આવકો ઊભી થઈ છે એ આવકોમાંથી અડધી આવક વપરાશ પાછળ અને અડધી આવક બચત પાછળ લઈ જાય છે. કારણ કે સીમાંત વપરાશ વૃત્તિ ધારી છે આપણે 1/2 સીમાંત વપરાશ વૃત્તિ હોય એનો અર્થ એવો થયો કે વધારાની આવકમાંથી લોકો 50% વાપરે છે અને 50% બચાવે છે. તો અહીંયા આપણે જોયું કે 50% વપરાશ પાછળ અને 50% બચત પાછળ લઈ જાય છે. જે લોકોને 100 કરોડ રૂપિયાની આવકનું ઊભી થઈ હતી અને એ 100 કરોડમાંથી 50 કરોડ રૂપિયા વાપરે છે. કઈ કઈ વસ્તુઓ પાછળ વાપરે છે? કોઈ બાંધકામ પાછળ, કોઈ વાહનો પાછળ, ઇલેક્ટ્રિસિટી બિલ પાછળ, ટેલિફોનના બિલ પાછળ, કપડાં પાછળ, શિક્ષણ પાછળ વગેરે વગેરે 50 કરોડ રૂપિયા વાપરી નાખ્યા. કોણ? આખા સમાજના લોકોની વાત કરું છું. તો આ લોકોએ જે 50 કરોડ રૂપિયા વાપર્યા છે તો બીજી 50 કરોડ રૂપિયાની વધારાની આવકનું સર્જન થશે. ઓકે, આ જેણે ખર્ચ કર્યો છે તો સામે બીજા લોકોની આવક ઊભી થાય છે તો આ 50 કરોડ રૂપિયા વધારાની આવકનું સર્જન થયું. તો આપણે આ આવક સર્જનને શું કહીએ છીએ? આનુષંગિક આવક સર્જન કહેવાય. આને આનુષંગિક આવક સર્જન તરીકે ઓળખવામાં આવે છે. સીધું મૂડીરોકાણથી આવક નથી થઈ, પણ લોકોએ જે વાપરી છે એને આધારે આવકનું સર્જન થયું છે. હવે તમે આ સમજી શકો છો કે સમાજના લોકોની સીમાંત વપરાશ વૃત્તિ 1/2 છે, અડધી છે, માટે આવકનું સર્જન 50 કરોડ રૂપિયાનું થયું. પણ ધારો કે સમાજના લોકોની જે સીમાંત વપરાશ વૃત્તિ છે 1/4 હોત તો એનો અર્થ એવો થાત કે 25 કરોડ, આ 100 કરોડની આવકમાંથી 25 કરોડ વાપરે છે અને 75 કરોડ બચાવે છે. 1/4 સીમાંત વપરાશ વૃત્તિ હોય તો ચોથા ભાગની આવકો જ વાપરે છે. એટલે 25 કરોડ વાપરે છે અને 75% બચાવે છે, 75 કરોડ બચાવે છે. તો જો 1/4 સીમાંત વપરાશ વૃત્તિ હોત તો વધારાની આવકનું સર્જન કેટલું થાત? માત્ર 25 કરોડ. તો આ વધારાની આવકનું સર્જનનો આધાર શાની ઉપર છે? તો સીમાંત વપરાશ વૃત્તિ ઉપર છે એમ માની લેવામાં આવે છે. દાખલા તરીકે 3/4 સીમાંત વપરાશ વૃત્તિ હોત તો 100 કરોડમાંથી લોકો 75 કરોડ રૂપિયા વાપરત અને 25% બચાવત તો સીધી 75 કરોડ રૂપિયાની આવકની વધારાની આવકનું સર્જન થાત. પણ આપણે અહીંયા સીમાંત વપરાશ વૃત્તિ ઉપર મૂડીરોકાણનો આધાર છે અથવા નવી આવકોનું સર્જન થાય છે. એક એક્ઝામ્પલ લેવાનું છે તો 50 કરોડની કોઈ એક સમયની આવક, 50 કરોડની એક સમયની વપરાશ, એનો અર્થ એવો થયો કે 50 કરોડ રૂપિયા લોકોએ વાપર્યા તો સીધી 50 કરોડની નવી આવકનું સર્જન થયું. ઓકે, હવે અહીંયા જોઈએ છે કે 50 કરોડ રૂપિયા વાપર્યા છે અને 50 કરોડ રૂપિયાની વધારાની આવકનું સર્જન થયું છે. તેમાંથી લોકો 1/2 સીમાંત વપરાશ વૃત્તિને આધારે અડધી આવક ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ સ્વરૂપે વાપરે છે અને 50% બચત પાછળ લઈ જાય છે. તો એનો અર્થ એવો થયો કે 50 કરોડ જે લોકોને મળ્યા હતા એમાંથી 25 કરોડ રૂપિયા વાપર્યા ચીજવસ્તુઓ પાછળ, સેવાઓ પાછળ, અને 25 કરોડ બચાવ્યા. ઓકે, હવે ધારી લઈએ કે જે લોકોને 25 કરોડ વધારાની આવક થઈ છે, આ 25 કરોડ વાપર્યા, આ 50 કરોડ વાપર્યા તો 50 કરોડની આવક થઈ. 50 કરોડ જેને આવક સ્વરૂપે મળ્યા છે એમાંથી 25 કરોડ વાપરે છે અને 25 કરોડ બચાવે છે. હવે 25 કરોડ વાપર્યા તો પાછી 25 કરોડની આવકનું સર્જન થયું. ઓકે, નવી આવકનું સર્જન થયું. હવે ધારો કે 25 કરોડ આવકનું સર્જન થયું છે, એમાંથી લોકો 50% વાપરે છે અને 50% બચાવે છે. કારણ કે સીમાંત વપરાશ વૃત્તિ આપણે 1/2 ધારી છે તો 6.5. ઓકે, એટલે 6 કરોડ ને 50 લાખ રૂપિયા, એટલે 6.5 કરોડ રૂપિયા એ ચીજવસ્તુઓ પાછળ વાપરે છે અને 6.5 કરોડ રૂપિયા બચાવે છે. કોઈ એક સમયે 6.5 કરોડ રૂપિયા વપરાશ પાછળ લઈ ગયા છે અથવા વાપર્યા છે તો સામે 6.5 કરોડની વધારાની આવકનું સર્જન થયું. હવે આ 6.5 કરોડમાંથી 50% લોકોએ વાપર્યા, તેનો અર્થ એવો થયો કે 3 કરોડ ને 25 લાખ, એ 3.25 કરોડ રૂપિયાની વપરાશ થઈ અને 3.25 કરોડ રૂપિયાની બચત થઈ. તો આ જે છે આપણે આગળ ને આગળ લઈ જઈએ તો આ એવું કહેવા માંગે છે કે કોઈ એક સમયે કરવામાં આવેલું વધારાનું મૂડીરોકાણને કારણે સમાજના લોકોની તરત જ એ 100 કરોડની આવક બનતી હોય છે તેને પ્રાથમિક આવક સર્જન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રાથમિક આવક સર્જનમાંથી માની લઈએ કે 1/2 વપરાશ વૃત્તિ હોય તો
50 કરોડની વપરાશ કરે છે, આ 50 કરોડ જે વપરાશ કરવામાં આવી છે એ સામે બીજી આવકનું સર્જન થયું છે. ઓકે, આ 100 કરોડ જેને મળ્યા છે એ લોકોની પણ આવકનું સર્જન વધારે થાય, એવું નથી કે બીજા લોકોની થાય. ઓકે, તો 50 કરોડની આવકમાંથી માની લઈએ કે 25 કરોડ વપરાશ પાછળ ગયા, તો વપરાશ કરે છે 25 કરોડ, એ સામે 25 કરોડની આવક થઈ. હવે 25 કરોડની આવક થઈ તો 6.5 કરોડ વાપર્યા, 6.5 કરોડ વધારાની આવક થઈ, 6.5 કરોડ 3.25 કરોડ વાપર્યા, 3.25 કરોડની આવક વધારી થઈ. તો આ શું કહેવા માંગે છે કે આમને આમ કરવા જઈએ તો કોઈ એક સમય દાખલા તરીકે 500 કરોડની સમાજના લોકોની આવકમાં વધારો થાય છે કોઈ એક સમયે, બરાબર છે. એમાંથી શું કર્યું છે કે 250 કરોડ વપરાશ પાછળ ગયા અને 250 કરોડની બચત થઈ છે. તો હવે અહીંયા આટલું સમજવાનું છે, તમે આંકડા કોઈ પણ લઈ શકો છો કે કોઈ એક સમયે કરવામાં આવેલું વધારાનું મૂડીરોકાણને કારણે સમાજના લોકોની આવકનું સર્જન થાય છે અને વધારાની આવકનો આધાર સીમાંત વપરાશ વૃત્તિ ઉપર છે. જો સમાજના લોકોની વપરાશ વૃત્તિ વધારે હશે તો વધારાની આવકનું સર્જન એ કુલ મૂડીરોકાણ કરતા વધશે. ધારો કે આપણે 1/2 માની લીધા છે કે સીમાંત વપરાશ વૃત્તિ અડધી છે, તો 500 કરોડ રૂપિયા જેટલી નવી આવકોનું સર્જન થયું. ઓકે, તો આ 500 કરોડ કરતા વધારે આવક પણ થઈ શકે ક્યારે કે જો સીમાંત વપરાશ વૃત્તિ 1/2 કરતા વધારે હોય. 1/2 એટલે 0.5 કરતા વધારે હોય, 0.6, 0.7, 0.8, 0.9, એટલે કે સીમાંત વપરાશ વૃત્તિ જેટલી વધારે હોય એટલી નવી આવકોનું સર્જન વધારે થતું હોય જોવા મળે છે. તો આ રીતે પ્રોફેસર કેઇન્સ સમજાવે છે કે જેમ વપરાશ વિધેય એ કુલ આવક અને કુલ વપરાશ વચ્ચેનો સંબંધ દર્શાવે છે, એમ આ મૂડીરોકાણ જે ગુણક છે તે કુલ મૂડીરોકાણ અને વપરાશ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એટલે કે સીમાંત વપરાશ વૃત્તિ જો વધારે હોય તો કોઈ એક સમયે કરવામાં આવેલું વધારાના મૂડીરોકાણને આધારે આવકમાં અનેક ગણી આવકોનું સર્જન થાય છે. તો કેવા અહીંયા એ જોવા માંગે છે કે ગુણકનું મૂલ્ય કેટલું. તો અહીંયા 5 એક સમયે કરવામાં આવેલું વધારાનું મૂડીરોકાણ 100 છે, આવકનું સર્જન થઈ ગયું 500 કરોડ, તો 5 ગણી આવકો વધી. તો અહીંયા ગુણકનું મૂલ્ય કેટલું આવ્યું છે, ગુણકનું મૂલ્ય અથવા મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય 5 આવ્યું એમ કહેવાય, કારણ કે 5 ગણી આવકનું સર્જન થયું છે. હવે આપણે આ વસ્તુ જે છે એટલે ખ્યાલ આવી ગયો તમને? આ ખબર પડી ગઈ ને? ના પડી હોય તો પૂછી લેજો. હજી એકદમ સરળ અને સિમ્પલ છે, આખું આ ચેપ્ટર છે, ખૂબ સરળ છે. પ્રકાશ પડી ગઈ. ઓકે, દામિની? હા સર. સેજલ? હા, તમે હાજર છો એમાં જુઓ. ઓકે ઓકે, તો હવે આપણે લઈએ છીએ મૂડીરોકાણ ગણવા માટેનું એક સૂત્ર આવે છે. એ સૂત્ર તમે યાદ રાખજો, ખાલી એટલું અઘરું પડશે આની અંદર કે મૂડીરોકાણ ગુણક એટલે કે કેટલા પ્રમાણમાં આવકનું સર્જન થશે એનો આધાર ગુણક ઉપર છે અને આપણે ગુણકનું જે રીતે શોધવાનો છે એ આપણે અહીંયા એનું સૂત્ર લખીએ છીએ કે ગુણકનું સમીકરણ જે છે એ આ રીતે છે, ખાલી યાદ રાખજો. ગુણકનું સમીકરણ ડેલ્ટા વાય, તમને આટલે ખબર છે ને ડેલ્ટા વાય એટલે આગળ જોયું છે. ડેલ્ટા વાય એટલે શું? વધારાની આવક. ઓકે, ઇક્વલ કે એટલે ગુણક નો સિમ્બોલ છે, ગુણક માટે સિમ્બોલ છે કે ડેલ્ટા આઈ. આ એક સૂત્ર કેઇન્સે આપેલું છે. આની અંદર જોઈએ તો ડેલ્ટા વાય એટલે શું છે લખવાનું છે કે વધારાની આવક અથવા આવકમાં વધારો. ઓકે, આવકમાં વધારો લખવો હોય તો ડેલ્ટા વાય લખવું પડે. ડેલ્ટા આઈ એટલે શું છે કે મૂડીરોકાણમાં વધારો. ઓકે, મૂડીરોકાણમાં વધારો. અને કે એટલે ગુણક. આ તમારે લખવાનું છે પરીક્ષામાં જ્યારે લખો ત્યારે. હવે જોઈએ કે આ ડેલ્ટા જે આઈ છે, તમને અગાઉ મેં સમજાયેલું કે ડેલ્ટા આઈ એટલે વધારાની આવકનું સર્જન, સોરી વધારાનું મૂડીરોકાણ. હવે વધારાનું મૂડીરોકાણ શામાંથી મળી શકે? તો આપણને મળી શકે સેવિંગમાંથી, બચતમાંથી મળી શકે. એટલે વધારાની આવકમાંથી લોકોએ જો બચતો કરી હોય અને એ બચતોનું મૂડીરોકાણ થાય તો વધારાનું મૂડીરોકાણ કેટલું હશે? તો ડેલ્ટા આઈ એટલે વધારાનું મૂડીરોકાણ બરોબર ડેલ્ટા વાય. ડેલ્ટા વાય એટલે વધારાની આવક માઇનસ ડેલ્ટા સી. ડેલ્ટા સી એટલે વધારાનું ખર્ચ. એટલે વધારાનું મૂડીરોકાણ શામાંથી મળશે? તો સમાજના લોકોની વધારાની આવકમાંથી જે વધારાનું ખર્ચ કર્યું છે એ બાદ કરવામાં આવે
અને બાકી રહે છે એને આપણે કહીએ છીએ એસ, સેવિંગ, બચતો. અને એ બચતોનું વધારાનું મૂડીરોકાણ થતું હોય છે. તો આ વધારાનું મૂડીરોકાણ શામાંથી આવ્યું? તો ડેલ્ટા આઈ ઇક્વલ ડેલ્ટા વાય. ડેલ્ટા વાય એટલે વધારાની આવક. વધારાની આવકમાંથી લોકોએ જે ખર્ચ કર્યું છે ડેલ્ટા સી એ બાદ કરવામાં આવે તો વધારાનું મૂડીરોકાણ આપણને મળતું હોય છે. તેથી કે બરોબર ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા વાય માઇનસ ડેલ્ટા સી. ડેલ્ટા વાય માઇનસ ડેલ્ટા સી આ રીતે મૂકવાનું છે. આપણી પાસે આ સૂત્ર મેં મૂકેલું છે. ઓકે, આ સૂત્ર બીજી રીતે લખીએ તો આ રીતે થાય કે બરોબર ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા આઈ. આ સૂત્રનો અર્થ આવો થાય. ઓકે, કે બરોબર કે એટલે ગુણક બરોબર ડેલ્ટા વાય એટલે વધારાની આવક ભાગ્યા ડેલ્ટા આઈ એટલે વધારાનું મૂડીરોકાણ. હવે અહીંયા જોઈએ આપણે કે વધારાનું મૂડીરોકાણ કેવી રીતે મળ્યું? તો ડેલ્ટા વાય માઇનસ ડેલ્ટા સી કરતા. તો આ સૂત્રની અંદર આપણે આ ડેલ્ટા આઈ જે છે એ ડેલ્ટા આઈ ની જગ્યાએ આપણે ડેલ્ટા વાય માઇનસ ડેલ્ટા સી કરવાનું છે. તો ડેલ્ટા કે બરોબર ડેલ્ટા વાય અને નીચે ડેલ્ટા આઈ ની જગ્યાએ શું મૂક્યું આપણે? ડેલ્ટા વાય માઇનસ ડેલ્ટા સી. તો આપણને આ નવું સૂત્ર મળ્યું. ઓકે, હવે આ બંને બાજુને ઉપર છેદની રકમ એટલે ડેલ્ટા વાય ને, પછી આ ડેલ્ટા વાય ને અને આ ડેલ્ટા સી ને વાય વડે ભાગવાના છે. તો આપણે શું કરવાનું છે કે કે બરોબર ડેલ્ટા વાય, આ ડેલ્ટા વાય છે એને ડેલ્ટા વાય વડે ભાગીએ આપણે, પછી ભાગ્યા આ ડેલ્ટા વાય છે એને ડેલ્ટા વાય વડે ભાગીએ, અને આ માઇનસ ચિહ્ન મૂકી દઈએ. પછી આ ડેલ્ટા સી છે એને પણ આપણે ડેલ્ટા વાય વડે ભાગીએ. ઓકે, આ રીતે આપણને આ મળ્યું. હવે ડેલ્ટા વાય ડેલ્ટા વાય ડેલ્ટા વાય ડેલ્ટા વાય એટલે ડેલ્ટા વાય કાઢીએ, આ ડેલ્ટા વાય કાઢીએ એટલે ઉપર 1 રહેશે, અને આ ડેલ્ટા વાય કાઢ્યું એટલે 1 રહેશે. તો આપણે આના આધારે એક નવું બીજું સૂત્ર મળે છે કે આ ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા વાય ને કાઢતા 1 મળે એટલે આપણે અહીંયા 1 લખીશું, અને ભાગ્યા આ ડેલ્ટા વાય ને કાઢતા 1 મળે તો અહીંયા 1 લખીશું. વચ્ચે માઇનસનું સિમ્બોલ જે છે એ રાખવાનું છે, અને આ ડેલ્ટા જે સી છે ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા વાય આપણે મૂકી દેવાનું છે. ઓકે, આ નવું સૂત્ર મળ્યું. બીજું આગળ એક સૂત્ર મળે છે કે ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા વાય એટલે શું? તો આપણે અગાઉ વપરાશ વિધેયની અંદર જોયેલું કે ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા વાય એટલે સીમાંત વપરાશ વૃત્તિ. આપણે સિમ્બોલ પણ મૂકેલો હતો, બરાબર છે. એમપીસી માર્જિનલ પ્રોપન્સિટી ટુ કન્ઝ્યુમ એટલે સીમાંત વપરાશ વૃત્તિ બરોબર ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા વાય, આવું આપણે સૂત્ર મૂકેલું હતું. તો આ ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા વાય એટલે સીમાંત વપરાશ વૃત્તિ, અને ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા વાય બરોબર સીમાંત વપરાશ વૃત્તિ મૂકતા આપણને એક નવું આવું સમીકરણ મળે છે 1/1 માઇનસ એમપીસી. એમપીસી એટલે શું? તો ગુજરાતીમાં લખવું હોય તો સીમાંત વપરાશ વૃત્તિ. ઓકે, આ રીતે લખાય. તો આપણે જે આ સૂત્ર મળ્યું, આ સૂત્ર છે ગુણક શોધવાનું સૂત્ર, છેલ્લે જે મળ્યું એ ફરી એકવાર સમજાવી દઉં. યાદ રાખજો, ગુણકનું સમીકરણ છે તે જો આવી રીતે પહેલા મૂકવાનું ડેલ્ટા વાય, ઓકે, ડેલ્ટા વાય બરોબર કે ડેલ્ટા આઈ. ઓકે, તો અહીંયા બીજી વાર મૂકી દઈએ આપણે કે બરોબર ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા આઈ થશે. આ સમીકરણ જે છે આ પહેલું એને આપણે 1 નામ આપીએ છીએ, પછી એના આધારે બીજું મળ્યું એને 2 નામ આપીએ છીએ. હવે આ સમીકરણમાં કે એટલે શું? તો ગુણકનું મૂલ્ય. ડેલ્ટા વાય એટલે શું? વધારાની આવક ભાગ્યા ડેલ્ટા આઈ એટલે શું? વધારાનું મૂડીરોકાણ ખર્ચ. હવે વધારાનું મૂડીરોકાણ ખર્ચ શામાંથી મળ્યું? તો ડેલ્ટા આઈ બરોબર ડેલ્ટા વાય એટલે વધારાની આવક માઇનસ ડેલ્ટા સી મૂકતા આવું લખવાનું છે. ડેલ્ટા વાય જે છે આ ડેલ્ટા આઈ જે છે એ ડેલ્ટા આઈ ની જગ્યાએ શું મૂકવાનું? હવે ડેલ્ટા વાય માઇનસ ડેલ્ટા સી. કારણ કે વધારાની આવકમાંથી વધારાનું ખર્ચ કર્યું તો વધારાનું જે બચત રહી એ બધી જ બચત મૂડીરોકાણમાં ગઈ, તો વધારાની આપણને મૂડીરોકાણ ખર્ચ મળ્યું. તો વધારાનું મૂડીરોકાણ ખર્ચ શાની ઉપર આધારિત છે? તો વધારાની આવક ઓછા વધારાનું ખર્ચ. તો ડેલ્ટા આઈ ની જગ્યાએ શું લખવાનું? ડેલ્ટા વાય માઇનસ ડેલ્ટા સી મૂકતા. ઓકે, તો આપણે નવું સૂત્ર મળશે હવે કે બરોબર
આ ઉપર ડેલ્ટા વાય કે મૂકવાનો જ છે, ડેલ્ટા વાય. અને નીચે શું કરવાનું છે? ડેલ્ટા આઈ ની જગ્યાએ શું મૂકવાનું? ડેલ્ટા વાય માઇનસ ડેલ્ટા સી આવું મૂકી દેવાનું છે. તો આપણને જ્યાં મળ્યું એ ત્રીજું સૂત્ર મળ્યું છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે કે અંશ અને છેદને ડેલ્ટા વાય વડે ભાગતા, એટલે કે અંશ અને છેદ ને ડેલ્ટા વાય વડે ભાગતા, એટલે કે આ અંશ અને આ છેદ બંને ડેલ્ટા વાય વડે ભાગવાના છે. એટલે ડેલ્ટા વાય ને પણ ડેલ્ટા વાય વડે, ડેલ્ટા વાય ને પણ ડેલ્ટા વાય વડે, ડેલ્ટા સી ને પણ ડેલ્ટા વાય વડે ભાગતા, એટલે આ ડેલ્ટા વાય. ઓકે, કે બરોબર ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા વાય ભાગ્યા ડેલ્ટા વાય માઇનસ સિમ્બોલ છે ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા વાય. ઓકે, તો અહીંયા જુઓ છો મેથેમેટિક્સની ભાષામાં ડેલ્ટા વાય કાઢીએ તો એક રહ્યો, અહીંયા ડેલ્ટા વાય કર્યો તો એક રહ્યો. તો ઉપર તમારે એક લખવાનો છે, નીચે એક માઇનસ એ ડેલ્ટા સી ડેલ્ટા વાય લખવાનો છે. આપણે આ સમીકરણ મળ્યું એ 4 નંબર મળ્યું. અને છેલ્લે આને આધારે શું લખવાનું છે? આપણે છેલ્લું સમીકરણ આવશે. છેલ્લું સમીકરણ કેવું છે? તો આને આધારે જોવાનું છે કે બરોબર 1 ભાગ્યા 1 માઇનસ ડેલ્ટા સી ડેલ્ટા વાય. ઓકે, તો આ ડેલ્ટા સી માઇનસ ડેલ્ટા વાય એટલે શું? તો સીમાંત વપરાશ વૃત્તિ. તો છેલ્લે લખીએ છીએ કે બરોબર 1 ભાગ્યા 1 માઇનસ એમપીસી. એમપીસી એટલે સીમાંત વપરાશ વૃત્તિ. તો આપણને છેલ્લું સૂત્ર મળ્યું છે. ઓકે, આ રીતે તમારે કરવાનું છે. આ ચોથું સૂત્ર મળ્યું અને આ 5મું સૂત્ર મળ્યું. તો આ રીતે તમારે છેલ્લું સૂત્ર યાદ રાખવાનું છે. આ બધા સૂત્રો તમારે સ્ટેપ બાય સ્ટેપ પરીક્ષામાં લખવાના છે. યાદ રહેવા જ છે, થોડું ઘરે આપણે જોઈ લેવું પડે. ઓકે, તો આપણે આ ગુણક શોધવાનું સૂત્ર મળી ગયું કે કોઈ એક સમયે વધારાનું મૂલ્યાંકનને આધારે ગુણકનું મૂલ્ય શોધવામાં આવે છે અને ગુણકના મૂલ્યને આધારે કેટલી નવી આવકોનું સર્જન થશે એ જાણવું હોય તો આ ગુણકનું મૂલ્ય પહેલા શોધવું પડે. હવે આમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કાઢી નાખો હવે, બે બોલતા રહેજો. તો આ સૂત્રો તમારે યાદ રાખવાના છે. હવે આપણે આગળ લઈએ છીએ કે ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા વાય. આજે ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા વાય એ સીમાંત વપરાશ વૃત્તિ દર્શાવે છે. એટલું તમારે યાદ રાખવાનું છે ખાસ, કે ડેલ્ટા સી ભાગ્યા ડેલ્ટા વાય એ સીમાંત વપરાશ વૃત્તિનો ખ્યાલ બતાવે છે. અને વધારાની આવકનું સર્જન કેવી રીતે થશે એ આ ડેલ્ટા સી ઉપર આધારિત છે. અને એટલા માટે મેં છેલ્લું સૂત્ર તમને આપેલું છે કે કે બરોબર 1 ભાગ્યા 1 ભાગ્યા એમપીસી. એમપીસી એટલે શું? સીમાંત વપરાશ વૃત્તિ. ઓકે, હવે ધારી લઈએ કે સીમાંત વપરાશ વૃત્તિ ધારો કે 1/2 છે. કેટલી? તો એમપીસી બરોબર 1/2 છે, સમજી લેજો. તો ગુણકનું મૂલ્ય કેટલું આવશે એ આપણે ગણવાનું છે. જો એમપીસી 1/2 હોય તો કે બરોબર 1 ભાગ્યા 1 માઇનસ 1/2. તો સીમાંત વપરાશ વૃત્તિ શોધવી હોય તો તમે મેથેમેટિક્સની સીધી ભાષા બતાવી દો. 2 એકા 2, 2 માંથી 1 જાય તો 1, સમજી લેજો. 2 એકા 2 આ માઇનસ છે એટલે 2 એકા 2, 2 માંથી 1 જાય તો 1. ઓકે, 1/2 એટલે કે બરોબર 1 ભાગ્યા 1/2 આવું આવશે. 2 એકા 2, 2 માંથી 1 જાય તો 1 રહે એટલે આ ગતું રહ્યું 1/2 થયા. હવે આ ભાગ્યના ગુણ્યા કરવાના છે. 1 ભાગ્યા 1/2 છે તો કે બરોબર 1 ભાગ્યા 1 અને 1 ભાગ્યા 2 છે તો 1 ભાગ્યા 2 જે છે એ ઉલટાઈ જશે અને 2 ભાગ્યા 1 થઈ જશે. તો સીધું તમે જોઈ શકો છો કે આ ખાલી 2 જેવા છે, બરાબર છે. તો કે બરોબર 2 આવશે. તો આ જે આવ્યા છે એને કહેવામાં આવે છે ગુણકનું મૂલ્ય. તો જ્યારે સીમાંત વપરાશ વૃત્તિ 2 હોય ત્યારે ગુણકનું મૂલ્ય 2 આવ્યું તો એનો અર્થ એવો થયો કે કોઈ એક સમયે કરવામાં આવેલું વધારાનું મૂડીરોકાણ કેટલું છે? તો કોઈ એક સમયે વધારાનું મૂડીરોકાણ 50 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે. અને ધારો કે સમાજના લોકોની સીમાંત વપરાશ વૃત્તિ કેટલી છે? તો સીમાંત વપરાશ વૃત્તિ 1/2 છે. તો ગુણકનું મૂલ્ય મળ્યું છે આપણને 2.
તો 50 ગુણ્યા 2 બરોબર 100 કરોડનું મૂડીરોકાણ કોઈ એક સમયે કરવામાં આવેલું 50 કરોડના મૂડીરોકાણને આધારે જો સીમાંત વપરાશ વૃત્તિ 1/2 હોય તો ગુણકનું મૂલ્ય 2 મળ્યું, તો એક સમયનું વધારાનું મૂડીરોકાણ ગુણ્યા 2 બરોબર 100 કરોડની વધારાની આવકનું સર્જન થશે. હવે ધારી લો કે સીમાંત વપરાશ વૃત્તિ કેટલી છે? તો 1/4 છે. 1/4 એટલે કેટલી? ચોથો ભાગ. ઓકે, જે વધારાની આવક થાય છે એમાંથી માત્ર ચોથા ભાગની લોકો વપરાશ કરે છે અને 3 ભાગની બચત કરે છે. હવે ધારી લો સીમાંત વપરાશ વૃત્તિ 1/4 હોય તો શું? તો આ ગુણકના સમીકરણ પ્રમાણે 1/1 માઇનસ 1/4. તો અહીંયા 4 × 4, 4 માંથી 1 કરે 3, એટલે કે બરોબર 1/4 × 4, 4 માંથી 1 કરે 3, 3/4. ઓકે, હવે આગળ જે છે કે બરોબર 1/1 ગુણ્યા 3/4 ના બદલામાં 4/3 કરવાના છે. હવે 4/3 કરવા પડશે. અહીંયા મોટો આંકડો ઉપર 4 છે, નીચે 3 છે, એટલે 4/3 કરીએ છીએ. તો 3 × 3 અને અહીંયા 1 વધ્યો, 0 લાયા, પોઈન્ટમાં આવશે 3 તારી 9. 1 વધ્યો, 0 લાયા, 3 તારી 9, તો 1.33 થશે. તો સીમાંત વપરાશ વૃત્તિ જેમ વધારે હોય છે, બરાબર છે, તેમ ગુણકનું મૂલ્ય વધારે કેટલું મળ્યું? 1.33. તો ગુણકનું મૂલ્ય 1.33 મળ્યું, તો વધારાના મૂડીરોકાણ કેટલું થયું છે? 50 ગુણ્યા 1.33. આ બેનો ગુણાકાર કરીએ આપણને તો આંકડો કેટલો આવે છે? તો 50 × 50, એટલે લગભગ 5 તારીખ 15 ને 15, 5 તારીખ 15 ને 15, લગભગ 55 કરોડ. ઓકે, 55 કરોડની આવકનું સર્જન થયું, અથવા 65 કરોડ એક્ઝામ્પલ તરીકે. તો પહેલા જે 100 કરોડની આવકનું સર્જન થયું હતું, 1/2 સીમાંત વપરાશ વૃત્તિ હોય તો ડબલ આવકનું સર્જન થયું. અહીંયા 1/4 એટલે કે ચોથા ભાગની વપરાશ જાય છે, માટે આવકનું સર્જન ઓછું થયું. તો આમ આ વધારાની આવકનું સર્જન એ સીમાંત વપરાશ વૃત્તિ ઉપર આધારિત છે, અને સીમાંત વપરાશ વૃત્તિને આધારે ગુણકનું મૂલ્ય શોધવામાં આવે છે, અને ગુણકના મૂલ્યને આધારે કોઈ એક સમયે કરવામાં આવેલું વધારાના મૂડીરોકાણ ને આધારે કેટલી આવકનું સર્જન થશે તે ગણવામાં આવે છે. હવે તમને આ એક્ઝામ્પલ પ્રમાણે તમારે 2 કોઠા દોડી દેવાના પરીક્ષાની અંદર, બરાબર છે? 2 કોઠા તમારે સમજાવી દેવાના. આપણે શું ગણીએ છીએ કે સીમાંત વપરાશ વૃત્તિ, દાખલા તરીકે સીમાંત વપરાશ વૃત્તિ કેટલી છે તે, અને એને આધારે ગુણકનું મૂલ્ય શોધવાનું છે, કેટલું આવે તે. એટલે આપણે અહીંયા કે શોધવાનો છે સીમાંત વપરાશ વૃત્તિ કેવી હોય છે? તો સીમાંત વપરાશ વૃત્તિ છે ΔC/ΔY આપેલી છે, અને આપણે કે શોધવાનો છે. એક્ઝામ્પલ તરીકે હું તમને કેટલાક આંકડા આપું છું. દાખલા તરીકે સીમાંત વપરાશ વૃત્તિ 0 હોય, દાખલા તરીકે સીમાંત વપરાશ વૃત્તિ 1/2 હોય, ધારી લો કે સીમાંત વપરાશ વૃત્તિ 3/5 હોય, ધારી લો કે સીમાંત વપરાશ વૃત્તિ 4/5 છે, ધારી લો કે સીમાંત વપરાશ વૃત્તિ 9/10 છે, ધારી લો કે સીમાંત વપરાશ વૃત્તિ 1/3 છે, અથવા સીમાંત વપરાશ વૃત્તિ 1 છે. તો ગુણકનું મૂલ્ય કેટલું આવશે એ તમારે અહીંયા માપવાનું છે, ગણવાનું છે. તો અહીંયા જુઓ, આપણી પાસે ગુણકનું સૂત્ર આપેલું છે. ગુણકનું સૂત્ર કેવું છે? તો કે બરોબર 1/1 માઇનસ MPC. MPC એટલે ΔC/ΔY. ઓકે, આ ગુણકનું આપણી પાસે સૂત્ર આપેલું છે. અહીંયા જુઓ કે સીમાંત વપરાશ વૃત્તિ 0 છે, તો ગુણકનું મૂલ્ય કેટલું આવશે? તો અહીંયા લખું છું કે સીમાંત વપરાશ વૃત્તિ 1/1 માઇનસ MPC એટલે 0. ઓકે, આવું છે કે સીમાંત વપરાશ વૃત્તિ 0 લખવાની છે. તો ગુણકનું મૂલ્ય કેટલું આવશે? તો 1 માઇનસ 0 બરોબર 1 માંથી 0 જાય તો 1, એટલે 1/1. ઓકે, 1/1 એટલે શું? તો 1/1, 1 × 1, બરાબર, એટલે આ 1 આવ્યો, એટલે સીમાંત એટલે અહીંયા 1 આવશે. ગુણકનું મૂલ્ય કેટલું આવ્યું? 1. એનો અર્થ એવો થયો કે કોઈ એક સમયે 100 કરોડ રૂપિયાનું વધારાનું મૂડીરોકાણ કરવામાં આવ્યું, તો સામે ગુણકનું મૂલ્ય 1 આવ્યું, એટલે ગુણ્યા 1 કરીએ તો 100 કરોડનું વધારાનું મૂડીરોકાણ કરવાથી 100 કરોડની વધારાની આવકનું સર્જન થયું, બરાબર છે? 1 કહેવાય. એટલે કે સીમાંત વપરાશ વૃત્તિ 0 આવે તો ગુણકનું મૂલ્ય હંમેશા 1 આવશે. સીમાંત વપરાશ વૃત્તિ
1/2 આવશે તો કેવું આવશે એ આપણે ગણ્યું આપણે 1/1 માઇનસ 1/2 તો અહીંયા 2 આવશે બરાબર છે તો 2 આવશે એનો અર્થ એવો થયો કે કોઈ એક સમયે 100 કરોડનું કરવામાં આવેલું વધારાનું મૂડીરોકાણને કારણે 200 કરોડ રૂપિયાની આવકનું સર્જન થશે ફરી અહીંયા 3/4 હોય 3/4 હોય 1/1 માઇનસ 3/5 સોરી 3/5 હોય તો આ કેવી રીતે ગણવાનું સીધું 5 × 5 5 માં 3 જાય તો 2 એટલે 1/2 અને આને 5/2 કરવાના છે 5/2 કરીએ તો 5/2 એટલે કે 2 દુના 4 1 વધ્યો 0 લાયા અને 2 પંચા 10 એટલે 2.5 આયા જો 2/3 સીમાંત વપરાશવૃત્તિ હોય તો વધારાની આવકનું સર્જન 2.5 ગણું થશે એટલે કોઈ એક સમયે 100 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય અને સીમાંત વપરાશવૃત્તિ 2.5 હોય તો 250 કરોડ રૂપિયાની વધારાની આવકનું સર્જન થશે એ જ રીતે અહીંયા 4/5 થશે તો તમારે 5/4 કરી દેવાનું છે તો 5/4 કરી દઈએ તો 5/4 4 × 4 1 વધ્યો 0 લાયા પોઈન્ટમાં આવશે 4 દુના 8 2 વધ્યા 0 લાયા 5 1.25 આવશે આનો અર્થ એવો થયો કે સીમાંત વપરાશવૃત્તિ 4/5 હોય અને કોઈ એક સમયે કરવામાં આવેલું વધારાના મૂડીરોકાણને કારણે 100 ગણી એટલે કે 100 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય તો 125 કરોડની આવકનું સર્જન થશે ઓકે તો આ રીતે તમારે સીમાંત વપરાશવૃત્તિને આધારે ગુણકનું મૂલ્ય શોધવાનું છે અને ગુણકના મૂલ્યને આધારે કેટલી વધારાની આવકનું સર્જન થશે એ આપણે ગણી શકીએ છીએ એટલે આ આંકડા મેં પીપીટીમાં આપેલા જ છે તમે જોઈ લેજો બહુ આગળ આપણે લખતા નથી હવે આગળ લઈએ છે અત્યારે આમાં કોઈ સમજવું છે ભાઈ પ્રકાશ આમાં કોઈ ખબર ના પડી પૂછી શકો ને પહેલું જ છે આમ તો બોલો પ્રકાશ કઈ કેવું છે ના સર ઓકે ખબર પડી ગઈ છે ને હવે આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ છે કે કોઈ એક સમયે વધારાનું મૂડીરોકાણ કરવાથી લોકોની વધારાની આવકનું સર્જન થયું અને આ વધારાની આવકમાંથી લોકો સીમાંત વપરાશવૃત્તિના આધારે કેટલી આવક ચીજવસ્તુઓ પાછળ વાપરે છે તો ચીજવસ્તુઓ પાછળ કેટલી આવક વાપરે છે એના આધારે વધારાની આવકોનું સર્જન થાય છે મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું કે 100 કરોડમાંથી 50 કરોડ રૂપિયા વપરાશી ચીજવસ્તુઓ પાછળ વાપરે છે બરાબર તો વપરાશી ચીજવસ્તુઓ પાછળ 50 કરોડ વાપરે છે એનો અર્થ એવો થયો કે 50 કરોડ રૂપિયાની વધારાની જે આનુષંગિક આવકનું સર્જન થાય છે પણ આ 50 કરોડ રૂપિયા ક્યાં વાપર્યા છે એના આધારે નવી આવકોનું સર્જન થતું હોય છે તો આ 50 કરોડમાંથી દેશમાં જે ચીજવસ્તુઓ ઉત્પન્ન થાય છે એ ચીજવસ્તુઓ પાછળ જ વાપર્યા છે કે વિદેશની ચીજવસ્તુઓ પાછળ વાપર્યા છે બરાબર છે તો એ આવક જે છે એ આવકમાંથી કઈ વસ્તુઓ પાછળ ખર્ચ કર્યો છે જો દેશની ચીજવસ્તુઓ પાછળ ખર્ચ કર્યો હોય તો જ દેશમાં કુલ આવકો વધવા પામશે પણ જો વિદેશની વસ્તુઓ પાછળ વાપર્યા હોય તો આ વધારાની જે આવક છે એ વધારાની આવક વિદેશમાં ચાલી જાય છે અને એને કારણે વિદેશના લોકોની કુલ આવકમાં અથવા વિદેશના અર્થતંત્રોની કુલ આવકમાં વધારો થાય છે તો આપણે એક બીજો મુદ્દો લેવાનો છે આગળ કે આવકના બહિષ્ત્રાવ કયા આવકના બહિષ્ત્રાવ એટલે શું કે વધારાની આવકનો બહિષ્ત્રાવ બહાર જતો રહે છે સ્ત્રાવ થઈ જાય છે તો આવકના બહિષ્ત્રાવ કેવા છે એ તમારે લેવાનું છે તો હવે આ સમજાય છે કે આવકના બહિષ્ત્રાવ કેવા તો ગુણકની પ્રક્રિયા દરમિયાન આવકના કેટલાક બહિષ્ત્રાવને કારણે સમગ્ર પ્રક્રિયાને અંતે આવકમાં થતી વૃદ્ધિ સીમાંત વપરાશવૃત્તિ પ્રમાણેના ગુણકના મૂલ્ય કરતા ઓછી થવા પામે છે આપણે એમ કહીએ કે સીમાંત વપરાશવૃત્તિ 1/2 છે એનો અર્થ એવો થયો કે કોઈ એક સમયે વધારાની આવક 100 કરોડ રૂપિયાની થઈ છે એ 100 કરોડમાંથી 50 કરોડની વપરાશ ગઈ બસ સીમાંત વપરાશવૃત્તિને આધારે પણ ખરેખર આ આવક 50 કરોડ રૂપિયાની જે વપરાશ થઈ છે આપણા દેશમાં થઈ છે એને આધારે ગુણક શોધી શકાય કેવી રીતે એ બધા પ્રશ્નો ઉભા થાય છે તો આવકના બહિષ્ત્રાવ કયા છે એ જાણવા આપણે અહીંયા ખૂબ જ જરૂરી છે તો પહેલો મુદ્દો છે કે આવક બહાર ક્યાં ચાલી જાય આવકનો બહિષ્ત્રાવ પહેલો છે આયાતો તો વિદેશમાંથી આયાતો કરવામાં આવે તેને આવકનો મહત્વનો બહિષ્ત્રાવ કહેવામાં આવે છે તે વધારાની આવકમાંથી જેટલો ભાગ આયાત થતી ચીજવસ્તુઓ પાછળ વપરાતો હોય તો તેટલા પ્રમાણમાં દેશની આવક વૃદ્ધિનો ઘટાડો થાય છે અને વધારાની આવકમાંથી આયાતો પાછળ થતું ખર્ચ વિદેશોમાં આવક વૃદ્ધિ કરે છે હવે જો 50 કરોડની વપરાશ કરી છે 50 કરોડ રૂપિયા જો આપણા દેશમાં ચીજ વસ્તુઓ પાછળ વાપર્યા હોય તો દેશના જે ઉત્પાદન જે સાધનો છે એની આવકમાં વધારો થશે
દેશમાં જે મૂડીરોકાણ કરી છે મૂડીરોકાણકર્તાઓની આવકમાં વધારો થશે અથવા ઉદ્યોગપતિની આવકમાં વધારો થશે. પણ જો આપણે આયાતી ચીજ વસ્તુઓ પાછળ ખર્ચ કર્યું હોય, કોકા કોલા હોય કે પેપ્સી હોય કે જાત જાતની પેલી વેફરો છે, જાત જાતના કપડાઓ છે, બરાબર છે, કે મોટા મોટા મશીનરી છે કે પછી મોટા યાંત્રિક સાધનો છે, એની પાછળ આપણે ખર્ચ કર્યો હોય તો આપણી આવક ક્યાં ખર્ચાઈ ગઈ? વિદેશી ચીજ વસ્તુઓ પાછળ. તો વિદેશી ચીજ વસ્તુઓની માંગ વધી છે, માટે વિદેશની લોકોની આવકમાં વધારો થાય છે. એટલે આપણી આવક ક્યાં ઘટી રહી? વિદેશની અંદર. તો સીમાંત વપરાશ સુધી વધારે હોય પણ આ બધી વપરાશ ચીજ વસ્તુઓ કોની વાપરી છે? તો વિદેશી ચીજ વસ્તુઓ પાછળ વપરાશથી ખર્ચ કર્યો છે. તો વધારાની આવકનું સર્જન આપણા દેશમાં નહીં થાય પણ વિદેશની અંદર વધારાની આવકનું સર્જન થશે. એટલે આયાતો જે છે એ આયાતો એ મહત્વનો બહિષ્કરાવ છે. બીજું છે ભાવ વધારો. કે ભાવ વધારાને લીધે નાણાકીય આવકમાં વધારો થવા છતાં વાસ્તવિક આવકમાં વધારો થતો નથી. મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું કે દાખલા તરીકે નવી આવકોનું સર્જન થાય છે તો સાથે સાથે ભાવ સપાટી પણ વધે છે. લોકોની 10% આવક વધી પણ સાથે સાથે 10% મોંઘવારી પણ વધી. કેમ? આવક વધી એટલે ચીજવસ્તુઓની માંગ વધી. ચીજવસ્તુઓની માંગ વધી છે તો ટૂંકા ગાળા દરમિયાન ભાવ સપાટી વધી હોવા છતાં ઉત્પાદનમાં તાત્કાલિક વધારો કરી શકાતો નથી. એટલે ભાવ સપાટી હંમેશા વધે છે. તો એક સમયે કરવામાં આવેલા વધારાના મૂડીરોકાણને કારણે સમાજના લોકોની આવક વધી પણ સાથે સાથે ભાવ સપાટી પણ વધી છે. એનો અર્થ એવો થયો કે પહેલા જેટલું ખર્ચ કરતા હતા એટલું જ અત્યારે ખર્ચ કરે છે, આવક વધી હોવા છતાં, પણ એમના સંતોષમાં કે વાસ્તવિક વપરાશમાં કોઈ જાતનો વધારો થયો નથી એમ કહેવામાં આવે છે. મેં તમને એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે મગ દાળનો ભાવ 100 રૂપિયા હોય અને ત્યારે કોઈ એક મજૂરની આવક 5000 રૂપિયા છે. મજૂરની આવક થઈ 7000 રૂપિયા તો મગ દાળનો ભાવ થઈ ગયો 150 રૂપિયા. ખ્યાલ આવી ગયો? તેની આવક વધી છે પણ વધારાની આવક ક્યાં વપરાઈ ગઈ? તો ભાવ સપાટી વધી હોવાને કારણે જેટલી મગની દાળ પહેલા ઉપયોગ કરતો હતો એટલી જ અત્યારે મગની દાળનો ઉપયોગ કરે છે અને વધારાની આવક ભાવ વધારાના સ્વરૂપમાં દાળ પાછળ વપરાઈ ગઈ. તો નાણાકીય આવક વધી છે પરંતુ એની વાસ્તવિક આવકમાં વધારો થયો નથી. તો ભાવ વધારાને લીધે નાણાકીય આવકમાં જેટલો વધારો થાય તો વાસ્તવિક આવકમાં વધારો થાય છે પણ વાસ્તવમાં એના ખર્ચમાં વધારો થયો છે એમ કહી શકાય નહીં, કારણ કે એની વાસ્તવિક આવકમાં વધારો થયો નથી. પછી ત્રીજો મુદ્દો એ છે જૂના દેવાની પતાવટ માટે. કે લોકોની આવકમાં વધારો થયો પણ એને જે દેવું કર્યું છે બેંકો પાસેથી કે લોકો પાસેથી કે નાણાકીય સંસ્થાઓ પાસેથી, કોઈ લોન ઉપર ગાડી લીધી છે, લોન ઉપર મકાન લીધું છે, લોનની ઉપર એ કોઈ ઉદ્યોગ ચાલુ કર્યો છે અને આ લોકોની આવક વધી તો વધારાની આવક એ લોકો શું કરે છે કે જૂના દેવાની પતાવટ માટે ભરપાઈ કરી દે પણ પોતે ચીજ વસ્તુઓ પાછળ વાપરે નહીં. હવે જૂનું દેવું પતાવવા માટે એને મુદ્દલ ને વ્યાજ સહિત ચુકવણી કરી દીધી. હવે જે લોકોને આ વ્યાજ સ્વરૂપની કે મુદ્દલ સ્વરૂપની આવક મળી છે અને એ આવક એ લોકો વાપરે નહીં પરંતુ નિષ્ક્રિય સ્વરૂપ પોતાના ઘરમાં નાખી મૂકે તો આવકનો જે સ્ત્રોત છે એ આવકનો સ્ત્રોત ઘટી જશે અને ગુણોકનું મૂલ્ય ઓછું મળશે. પછી પાંચમો મુદ્દો એવો છે કે જૂની જામીનગીરીઓની ખરીદી કરવી. જામીનગીરીઓ એટલે કઈ જામીનગીરીઓ? કોઈ બોન્ડ્સ હોય, ઇક્વિટી કે પ્રેફરન્સ શેર હોય, બરાબર છે, ડિબેન્ચર હોય, એને સરકારની જામીનગીરીઓ તરીકે ઓળખવામાં આવે છે. કિસાન વિકાસ પત્રો છે, ઇન્દિરા વિકાસ પત્રો છે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટો છે, આ બધી જામીનગીરીઓ છે. જો લોકોની આવકમાં વધારો થાય, કોઈ સંસ્થામાં વધારો થાય, સમાજના લોકોની આવકમાં વધારો થાય અને આ વધેલી આવક લોકો આવી જામીનગીરીઓમાં રોકાણ કરે તો નવી આવકોનું સર્જન નહીં થાય, કારણ કે લોકોએ વપરાશ ઉપર કાપ મૂક્યો છે. વધારાની આવક થઈ છે ખરી પણ આ બધી આવક વસ્તુઓની વપરાશ પાછળ ગઈ નથી પરંતુ જામીનગીરીઓની ખરીદી પાછળ વાપરી નાખી છે અને એટલા પ્રમાણમાં ચીજવસ્તુઓની ખરીદી થશે નહીં, ચીજવસ્તુની માંગ થશે નહીં, વપરાશી ખર્ચ વધશે નહીં અને વધારાની આવકનું સર્જન થશે નહીં. છઠ્ઠો મુદ્દો છે બેંક થાપણો વધારો કરવો. કે લોકોની આવક વધી છે પણ શું કરે કે લોકો એફડી કરાવે છે કે બેંકની થાપણો તરીકે નિષ્ક્રિય રૂપે રાખી મૂકે છે. બેંકની અંદર નિષ્ક્રિય સ્વરૂપે આવક પડી રહી હોય કે એફડી કરાવી હોય એની અંદર નિષ્ક્રિય સ્વરૂપે થાપણો પડી રહી હોય તો વધારાની આવકનું સર્જન થયું છે ખરું પણ સમાજના લોકો વધારાની આવકમાંથી વપરાશ ઉપર કાપ મૂક્યો છે અને પોતે એફડીની અંદર કે નાણાકીય થાપણોની અંદર બચત વધારી છે અને એને કારણે સીમાંત વપરાશ વૃત્તિ ઘટે છે અને નવી આવકોનું સર્જન થતું નથી. સાતમો મુદ્દો છે પ્રતિગામી કરવેરા. પ્રતિગામી કરવેરા એટલે શું કે જેની આવક વધી છે એની પર વધારે કર લેવો અને જેની આવક વધી નથી એની ઉપર ઓછો કર લેવો એને પ્રતિગામી કરવેરા તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોની આવક વધી છે એની પર વધારે કર વસૂલ કરવામાં આવે. તમને કરવેરાનું માળખું ખબર હશે કે 5, 10, 20 અને 30 આવી રીતે કર માળખું છે.
એટલે 5 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા સુધીની આવક હોય ત્યાં સુધી ટેક્સ નથી. 5 લાખ રૂપિયાની આવક હોય તો 2.5 લાખ રૂપિયાની ટેક્સ ભોગવવાનો છે, બરાબર છે. અને 5 લાખથી 10 લાખની આવક હોય તો એને 5% ટેક્સ ભરવાનો છે, અને એથી ઉપર આવક હોય તો એને 20% ટેક્સ ભરવાનો છે. 10 લાખથી ઉપર આવક હોય 25% ટેક્સ ભરવાનો છે. આવી રીતે આવકના સ્લેબ પાડ્યા છે. જેમ વધારે આવક એમ વધારે ટેક્સ ભરવો પડે તો એને પ્રતિગામી કરવેરા કહેવામાં આવે છે. લોકોની આવકમાં વધારો થાય અને સરકાર વધુ ટેક્સ નાખીને એ પૈસા પાછા લઈ લે અથવા ઉઘરાવી લે તો ટેક્સ રૂપી સ્વરૂપની જે આવક સરકારને આપી છે એટલી આવકોનું સર્જન લોકો પાસે ઓછું થશે અને એટલી વપરાશી ખર્ચ ઘટશે, અને વપરાશી ખર્ચ ઘટતું હોવાને કારણે સીમાંત વપરાશ વૃત્તિને આધારે નવી આવકોનું સર્જનમાં ઘટાડો થશે. અને છેલ્લો મુદ્દો લખવાનો છે વપરાશી વસ્તુઓનો વધુ પડતો સ્ટોક. દાખલા તરીકે લોકોની આવકો વધી ગઈ છે, લોકોની માંગ વધી ગઈ, પણ ઉત્પાદકો પાસે અગાઉથી જ વધારે ઉત્પાદન કરેલો સ્ટોક પડી રહ્યો છે અને એ સ્ટોકમાંથી લોકોની માંગ સંતોષવામાં આવે, વધારાનું ઉત્પાદન કરવામાં ના આવે તો મૂડીરોકાણ ખર્ચ વધશે નહીં, અને મૂડીરોકાણ ખર્ચ જો વધશે નહીં તો નવી આવકોનું સર્જન થશે નહીં. એટલે કે લોકો જે ઉત્પાદકો છે ઉત્પાદકો પાસે વધારે નિષ્ક્રિય સ્વરૂપે ચીજવસ્તુનો પુરવઠો પડી રહેલો હોવો જોઈએ નહીં, તો જ નવી આવકોનું સર્જન થશે. આમ તમારે આ આવકના બહિષ્ત્રાવ છે એ બહિષ્ત્રાવ જોવાના છે. કેટલા બહિષ્ત્રાવ આપ્યા? તો એક તો આયાતો, બીજો ભાવ વધારો, જૂનું દેવાની પટાવટ, જૂની જામીનગીરીઓની ખરીદી, બેંકમાં થાપણો વધારો કરવો, પ્રતિગામી કરવેરા અને વપરાશી વસ્તુઓનો ઉત્પાદકો પાસે વધુ પડતો સ્ટોક. તો આ જે 7 મુદ્દાઓ છે એ 7 મુદ્દાઓ ગુણકના બહિષ્ત્રાવો છે કે આને કારણે આવક બહાર જતી રહે છે. આગળનો છેલ્લો મુદ્દો લઈ લઈએ છીએ આપણે, ગુણકના ખ્યાલની ટીકાઓ. આની કેટલીક મર્યાદાઓ છે, એ મર્યાદાઓ પણ લઈ લઈએ. તો પહેલી મર્યાદા એ છે કે સીમાંત વપરાશ વૃત્તિ ક્યારે પણ સ્થિર રહેતી નથી. આપણે આ બોર્ડ ઉપર એક્ઝામ્પલ આપ્યું, એ એક્ઝામ્પલની અંદર સીમાંત વપરાશ વૃત્તિ સ્થિર ધારી લીધી છે. દાખલા તરીકે 1/2, એટલે કે કુલ આવકના 50% ભાગ વપરાશમાં જાય છે એવું આપણે સ્થિર ધારણા કરી નાખી. પણ વાસ્તવમાં સીમાંત વપરાશ વૃત્તિ દરેક વ્યક્તિની સમયે સમય બદલાતી હોય છે. એની ટેવ, એની ફેશન, એની અભિરુચિ, એની ઉંમર, એની પસંદગી વગેરેને આધારે સીમાંત વપરાશ વૃત્તિ હંમેશા બદલાતી હોય છે. અને સીમાંત વપરાશ વૃત્તિ બદલાતી હોવાને કારણે આપણે ખરેખર વધારાની આવકને કારણે વધારાનું મૂડીરોકાણ કરવાથી વધારાની આવકનું સર્જન કેટલું થશે એ આપણે માપી શકતા નથી. તેજી મંદી જેવા પરિબળો હોય, દાખલા તેજી એટલે ભાવ સપાટી જ્યારે વધતી જતી હોય તો સીમાંત વપરાશ વૃત્તિ હંમેશા વધારે હશે, અને જ્યારે મંદી હશે ત્યારે સીમાંત વપરાશ વૃત્તિ હંમેશા ઓછી હશે. અને સીમાંત વપરાશ વૃત્તિ એ ક્યારેય સ્થિર રહેતી નથી. આવી એક તમારે આ મર્યાદા લખવાની છે. ફરી સાધનોમાં અપૂર્ણ રોજગારી. અપૂર્ણ રોજગારી એટલે શું? કે બધા જ સાધનો સંપૂર્ણ રોજગારી ધરાવતા નથી, પરંતુ કેટલાક સાધનો બેકાર હોય છે. તો એ બાબતનો અહીંયા ઉલ્લેખ કરવાનો છે કે પ્રોફેસર કેઇન્સે એવું કહ્યું છે કે અર્થતંત્રની અંદર હંમેશા પૂર્ણ રોજગારી જોવા મળે છે. તે વસ્તુ ખોટી છે. અર્થતંત્ર અપૂર્ણ રોજગારી સ્થિતિ જોવા મળે છે કે ઉત્પાદનના બધા જ સાધનોને રોજગારી મળતી નથી. મોટાભાગના ઉત્પાદનના સાધનો બેકાર જોવા મળે છે. તેથી લોકોની આવકમાં વધારો થવા સાથે વપરાશી ખર્ચમાં અને ફળસ્વરૂપ માંગમાં વધારો થાય છે. તેથી ઉત્પાદનમાં પણ વધારો થાય છે તેવી ધારણા કરવામાં આવી છે. પરંતુ ઉત્પાદનના સાધનો બેરોજગાર હોય તો જ માંગમાં વધારો થશે, અને માંગમાં વધારો થવાની સાથે સાથે ઉત્પાદનમાં વધારો થશે, અને ઉત્પાદનમાં વધારો થાય કરવા માટે ઉત્પાદનના જે બેકાર સાધનો છે એને કામે લગાડવામાં આવશે, અને ઉત્પાદનના જે બેકાર સાધનો છે કામે લાગશે તો જ કુલ ઉત્પાદનમાં વધારો થશે. પણ જો બધા જ સાધનોને રોજગારી મળતી હોય, ઉત્પાદનના સાધનો કોઈ બેકાર જ ના હોય, તો નિષ્ક્રિય સ્વરૂપે પડેલા ઉત્પાદનના સાધનો કામે આપણે લગાડી શકતા નથી, અને માટે વધારાનું ઉત્પાદન કરી શકાતું નથી, વધારાનું મૂડીરોકાણ કરી શકાતું નથી, અને વધારાના આવકનું સર્જન આપણે કરી શકતા નથી. કહેવાનો અર્થ એ છે કે અર્થતંત્રની અંદર ઉત્પાદનના સાધનો બેકાર હોય તો જ વધારાની આવકનું સર્જન આપણે કરી શકીએ છીએ. ત્રીજી મર્યાદામાં લખવાનું છે સંસ્થાકીય અવરોધો. કે ઉત્પાદનના સાધનો ઉપલબ્ધ હોય, બધા જ ઉત્પાદનના સાધનો ઉપલબ્ધ છે, પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પણ સંસ્થાકીય અને માળખાકીય અવરોધો લોકોની વપરાશી ખર્ચમાં વધારો કરે છે, છતાં ઉત્પાદનમાં વધારો ના થાય એવું બને. કેટલાક સંસ્થાકીય અવરોધો હોય, કેટલાક માળખાકીય અવરોધો હોય, અને એને કારણે વપરાશી ખર્ચમાં વધારો થવો જોઈએ ખરેખર, અને વપરાશી ખર્ચમાં વધારો પણ થાય છે, પણ ઉત્પાદનમાં વધારો થતો નથી, અને ઉત્પાદનમાં વધારો થતો નથી એના કારણે વધારાની આવકોનું સર્જન થતું નથી. અને ખાસ કરીને અલ્પવિકસિત દેશોની અંદર આ પ્રકારની શક્યતા વધારે જોવા મળે છે કે લોકોની વપરાશી ખર્ચ અથવા માંગની અંદર વધારો થાય
તેમ છતાં ઉત્પાદનમાં વધારો ન પણ થાય એવું બની શકે છે. દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ કે અત્યારે ટ્રેડ વોર ચાલે છે, ચાઇના સાથે, અમેરિકા સાથે, બ્રિટન સાથે ટ્રેડ વોર ચાલે. ટ્રેડ વોર એટલે શું છે કે આપણી બધી ચીજ વસ્તુઓ જે વિદેશમાં જતી હતી એની ઉપર બેન મૂકી દીધો, અને ફોરેનમાં જે વસ્તુ આપણે અહીંયા આવતી હતી એની ઉપર ઘણી ગાંઠી વસ્તુ ઉપર બેન મૂકી દીધો. તો ભારત સરકારે જે વસ્તુને આપણે આયાત કરતા હતા એ વસ્તુઓ ઉપર વધારે જકાત નાખી દીધી, 200% 300% જકાત નાખી દીધી. તો જકાતના કારણે શું થયું કે આયાતી વસ્તુઓ મોંઘી થઈ ગઈ, અને આયાતી વસ્તુઓ મોંઘી થઈ એટલે ભારતની અંદર એ વસ્તુ મોંઘી પડવા લાગી. પણ એના બદલામાં શું કરવા માંડ્યું હવે કે દેશના લોકોએ જ, દેશના સાહસિકો કે દેશની સરકારે જે વસ્તુઓની આપણે આયાત કરતા હતા એ જ વસ્તુઓ હવે આપણે દેશમાં બનાવવા માંડી. બરાબર છે? એને આપણે આયાત અવેજીકરણના ઉદ્યોગો તરીકે ઓળખવામાં આવે છે. અને એના માટે મોદી સરકારે એક સરસ શબ્દ આપેલો છે કે કયો શબ્દ આપ્યો છે, શબ્દ નામ ભૂલી ગયો હમણાં. જે મોદી સરકારે શબ્દ આપેલો છે સ્વનિર્ભર ભારત. સ્વનિર્ભર ભારત એટલે શું કે વિદેશ ઉપર આધાર રાખવાને બદલે પોતાના દેશની અંદર ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું. હવે જયારે આવી રીતે સ્વનિર્ભર ભારત એટલે કે જે વિદેશમાંથી જે ચીજ વસ્તુની આયાત કરતા હતા એ ચીજ વસ્તુઓ જો આપણે દેશમાં ઉત્પન્ન કરવા જઈએ તો આપણે એ ચીજ વસ્તુઓ માટે બહુ પછાત છીએ, આપણી પાસે એ પ્રમાણેના સાધનો નથી. તો એ ચીજ વસ્તુઓની માંગ વધતી હોવા છતાં આપણે એ દેશની અંદર એ ચીજ વસ્તુનું ઉત્પાદન વધારી શકતા નથી, અને આ બધી ચીજ વસ્તુનું ઉત્પાદન ન વધારી શકતા હોવાને કારણે આ બધા ઉદ્યોગોની અંદર આપણે મૂડીરોકાણ વધારી શકતા નથી, માટે વધારાની આવકનું સર્જન આપણે કરી શકતા નથી. અને ચોથી મર્યાદા છે સીમાંત વપરાશવૃત્તિ માત્ર એક પુનરાવર્તન છે. પ્રોફેસર હેબલર તો એવું કહે છે કે પ્રોફેસર કેઇન્સના ગુણકના ખ્યાલને એકમાત્ર સીમાંત વપરાશવૃત્તિનું પુનરાવર્તન કહ્યું છે. એટલે કે સીમાંત વપરાશવૃત્તિ અને ગુણક બંને એક જ છે, એની અંદર કોઈ જાતનો તફાવત નથી, કોઈ જાતનો ફેરફાર નથી. સીમાંત વપરાશવૃત્તિ એટલે શું કે વધારાની આવકમાંથી લોકો કેટલી વપરાશ પાછળ ખર્ચ કરે છે, અને એને આધારે આપણે ગુણકનું મૂલ્ય શોધ્યું, અને ગુણકના મૂલ્યને આધારે વધારાની આવકનું સર્જન શોધ્યું. તો પ્રોફેસર હેબલર એમ કહે છે કે સીમાંત વપરાશવૃત્તિ એ ગુણક બંનેના ખ્યાલ સરખા જ છે, કઈ નવો ખ્યાલ આપેલો નથી કેઇન્સે, એવી એક મર્યાદા બનાવી છે. અને છેલ્લી મર્યાદા લખવાની છે બિન ઉપયોગી ખ્યાલ, કે આ રોકાણ ગુણકનો ખ્યાલ જે છે એ ખૂબ જ બિન ઉપયોગી છે, એવું એજી હાર્ટ નામના અર્થશાસ્ત્રી કહે છે. એજી હાર્ટ એમ કહે છે કે ગુણકના ખ્યાલને બિન ઉપયોગી એવા 5મા પૈડા તરીકે ઓળખાયું છે. જેમ કોઈ વાહન હોય તો એને 4 પૈડા હોય, પણ 5 પૈડા હોય તો એ વાહનનું 5મું પૈડું અગત્યનું નથી. એ વપરાશ વિધેયના ખ્યાલમાં આ રોકાણ ગુણકનો ખ્યાલ કોઈ જાતનો ઉપયોગી નથી, એવું એજી હાર્ટ એ દર્શાવે છે. તો અહીંયા આપણે આ રોકાણ ગુણકનો ખ્યાલ પૂરો કર્યો. હવે આપણે આવતીકાલે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો ખ્યાલ આપણે પૂરો કરીશું, અને આ ત્રીજું ચેપ્ટર આપણે પૂરું કરી દઈશું. હવે આજે મોડા સુધીની અંદર તમને આની એક પીડીએફ ફાઇલ મોકલી આપું છું. 3 પ્રશ્નોની એક જ પીડીએફ ફાઇલ છે. વપરાશ વિધેય, સીમાંત વપરાશવૃત્તિ, સરેરાશ વપરાશવૃત્તિ, એને અસર કરતા પરિબળોનો એક ક્વેશ્ચન હશે, બીજો ક્વેશ્ચન રોકાણ ગુણકનો હશે, અને ત્રીજો ક્વેશ્ચન હશે મૂડીની સીમાંત કાર્યક્ષમતાનો. તો મૂડીની સીમાંત કાર્યક્ષમતાની અંદર 5-6 મુદ્દા મારે ટાઈપ કરવા બાકી છે. આજે હું ટાઈપ કરીને તમને મોકલી આપું છું, એટલે એ પ્રશ્ન તમે તૈયાર કરજો. એસાઇનમેન્ટમાં પણ લખવાનો હશે, અને તમારે આ ટેસ્ટ પણ લઈ લઈશું આપણે શનિવાર સુધીની અંદર, તો ટેસ્ટ માટે તૈયારી પણ કરજો. બોલો, બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો, તો આપણે ચર્ચા કરીએ. સર આજે જે અસાઇનમેન્ટ એટલે પીડીએફ મોકલશો એ જ અસાઇનમેન્ટમાં લખવાની 3 ક્વેશ્ચન? હા, હું જે મોકલું છું એ તમારે એસાઇનમેન્ટમાં લખી નાખવાનું. ઓકે, આ 3 શોર્ટ નોટ તરીકે જ પૂછાતી હોય છે, લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાતો નથી. લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાય તો પહેલો પ્રશ્ન મેં લખેલો છે, ઉત્પાદન વિધેય એટલે શું, સરેરાશ વપરાશવૃત્તિ, સીમાંત વપરાશવૃત્તિનો ખ્યાલ સમજાવો, અને વપરાશવૃત્તિને અસર કરતા પરિબળો સમજાવો. જો આખો લોંગ ક્વેશ્ચન પૂછાય તો આ રીતે પૂછાય, ને તો શોર્ટ નોટ તરીકે પૂછાય તો ખાલી સીમાંત વપરાશવૃત્તિ, સરેરાશ વપરાશવૃત્તિનો ખ્યાલ સમજાવવું પૂછાતું હોય છે, અથવા વપરાશ વિધેય એટલે શું એને સમજાવવાનું હોય છે, અથવા શોર્ટ નોટ તરીકે પૂછાતું હોય છે કે વપરાશવૃત્તિને કયા પરિબળો અસર કરે છે. આમ શોર્ટ નોટ તરીકે કઈ શોર્ટ નોટ પૂછાશે નક્કી નથી હોતું, એટલે તમારે આખો પ્રશ્ન તૈયાર કરી દેવાનો. ઓકે, પછી ગુણકનો ખ્યાલ એ પણ શોર્ટ નોટ તરીકે પૂછાય છે, અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા એ પણ શોર્ટ નોટ તરીકે પૂછાય છે. ઘણી વખત લોંગ તરીકે પૂછાઈ જતો હોય છે. મારા જેવો કોઈ પ્રશ્ન પેપર કાઢે તો ગુણકનો ખ્યાલ લોંગ તરીકે પૂછી નાખીએ તો છોકરાઓને આવડી જાય અને વધુ માર્ક્સ મળે, એટલા માટે. બરાબર, તમારે 3 પ્રશ્નો એસાઇનમેન્ટમાં લખી નાખવાના, અને 3 આ જે ક્વેશ્ચન જે શોર્ટ નોટ છે એની ટેસ્ટ પણ લઈ લઈશ. લગભગ હવે શનિવાર રાખીએ છીએ, શનિવાર ટેસ્ટ લઈ લઈશું. ઓકે, ત્યાં સુધી તમારું એસાઇનમેન્ટ લખો અને ટેસ્ટ માટે તૈયારી કરજો. હવે મેં પેપર નંબર 301 ની અંદર તમને 3 એસાઇનમેન્ટ આપેલા છે.
ત્રણ એસાઇનમેન્ટ કયા કયા? તો પેલો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ, બીજો JBC નો બજારનો નિયમ, અને ત્રીજો આ જે છે કેઇન્સનો આવક વપરાશ વિધિનો ખ્યાલ. આ ત્રણ એસાઇનમેન્ટ પેપર નંબર 301 માં થયા. અને પેપર નંબર 302 ની અંદર પણ તમને ત્રણ એસાઇનમેન્ટ આપ્યા છે. પહેલું એસાઇનમેન્ટ કયું આપ્યું છે? તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત. ઓકે. બીજું તમને એસાઇનમેન્ટ આપ્યું છે એજવર્થ ની નિવેદન રેખાઓ. બે જ આપ્યા છે ને? બે જ આપ્યા છે. એમાં બે એસાઇનમેન્ટ આપેલા છે. અને આની અંદર ત્રણ એસાઇનમેન્ટ થશે. અને મોનાબેને કાલે એસાઇનમેન્ટ મોકલ્યા છે તમને કાગળમાં લખીને. એ એસાઇનમેન્ટ લખી જો શક્ય હોય તો PDF ફાઇલ બનાવીને મોકલજો, નહીં તો પછી ચોપડામાં લખીને તૈયાર રાખજો. પરીક્ષા પહેલા તમે જમા કરાવી દેજો. ઓકે. તો તમે લખીને મોકલો. તો સર મોના મેમ તમારા જેમ PDF નહીં મોકલી શકે? એને મોનાબેનનો પ્રશ્ન બહુ અઘરો છે. તમે એ બધા હું તમને લેક્ચર તૈયાર કરીને આપું ને ત્યારે લેક્ચર લઈ શકે છે. એટલો હું પછી 2 દિવસ પહેલા બહાર ગયો હતો અને સર એમના વિષયના એસાઇનમેન્ટ હજી એક પણ નહીં લખી એટલા માટે. હા, એટલે ચોપડી તમારી પાસે હોય, ચોપડીમાં જોઈને લખવા માંડો. મોનાબેનને ક્યાં આવડે છે? અમારે પોતાના લખી દઈએ એમ? હા, ચોપડીમાં જોઈને લખી નાખજો. હું તમને PDF ફાઇલ જે મોકલું છું એ મારી ભાષામાં 1-2 ચોપડી વાંચું છું. 1-2 ચોપડી હોય, બરોબર છે. ખાલી તમારા મયુર પ્રકાશનની ગાઈડમાં જ નથી ખોલતો. થોડું ઘણું મારી ભાષા હોય, થોડી ઘણી 1-2 ચોપડીઓ હોય, એમાંથી થોડું મારી ભાષામાં લખી અને તમને મોકલી આપું છું. એટલે આવી બધી સર પણ આ ક્વેશ્ચન તો જે મેમ મોકલે એ જ લખીએ ને કે બીજા? એટલે બેને જે મોકલ્યા છે ને એમના પેપરના, હા, એમના પેપર 3 છે. કયા કયા? 303, 304 અને 306. એ 3 પેપરના એમના લખજો. અને મેં જે મોકલ્યા છે તમને એ મેં MS ટીમની અંદર મેં લખીને મોકલી દીધા છે. બરોબર છે? એ જોઈ લેજો. એ તમારે 4 પ્રશ્નો લખવાના છે. અને પેપર નંબર 305 જે છે નિબંધો લખવાના, 2 નિબંધ લખવાના છે. એટલે માઇક્રોસોફ્ટ ટીમ એસાઇનમેન્ટ નામનું જે ફોલ્ડર બનાવ્યું છે એની અંદર બધા મેં એસાઇનમેન્ટ લખીને મોકલ્યા છે, મારા અને મોનાબેનના બેયના. મોનાબેને કહેલું હતું 304 નંબરનું પેપર છે, એના પ્રશ્નો તમે મને મોકલી આપો. તો આ બેને શું કર્યું? બીજી વાર પ્રશ્નો લખી અને પછી તમને મોકલી આપ્યા છે. એટલે પહેલા તો હું જે મેસેજ મોકલું છું એ વાંચતા જ નથી, કહું છું એ સાંભળતા નથી, પોતપોતાની મગજ ચલાવે છે. એટલે મેં પ્રશ્ન મોકલ્યા છે અને પાછા એમણે પ્રશ્ન મોકલ્યા, ડબલ વાર થયું છે. એટલે માઇક્રોસોફ્ટ ટીમની અંદર એસાઇનમેન્ટ નામનું ફોલ્ડર છે ને એમાં મેં પ્રશ્નો બધા મૂકી દીધા છે. પેપર નંબર 301 થી 306 સુધી બધા મોકલી આપેલા છે. બરોબર છે? એટલે તમે જે યોગ્ય લાગે લખજો. મોનાબેને લખ્યા છે એ પણ લખી શકો છો, અથવા મેં મોકલ્યા છે એ પણ લખી શકો છો. પ્રશ્નો એકના એક જ છે, થોડી ભાષામાં ફેરફાર થઈ શકે છે. એટલે મારા તો તમે એસાઇનમેન્ટ સરસ લખેલા જ છે, એની ચિંતા નથી. ટેસ્ટ પણ તમે આપો છો. એટલે મોનાબેને લખી અને પરીક્ષા પહેલા એમને ચોપડો જમા કરી દેજો. બરોબર? જે છોકરા રેગ્યુલર છે એને તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. તમારી જોડે પુરાવો રહે કે ભાઈ આ છોકરાઓએ એસાઇનમેન્ટ આપેલા છે. એટલે તમને તો 10 માર્ક્સ મળી જવાના છે. અને જે ટેસ્ટ આપો છો એ ટેસ્ટમાં જે પરીક્ષાની જે MCQ ટેસ્ટ આવે છે 5 માર્ક્સની, એ 5 માર્ક્સ તમને મળી જવાના છે. ઓકે? એટલે એની પણ ચિંતા ના કરો. હું ટેસ્ટ લઉં છું એનું કારણ એ જ છે કે જે છોકરાઓ ટેસ્ટ આપે છે એને 5 માર્ક્સમાં આપી જ દેવાનું હતું. એસાઇનમેન્ટ લખે છે એ એસાઇનમેન્ટ 10 માર્ક્સમાં આપી જ દેવાનું હતું. બરાબર? અત્યારે જે PDF ફાઇલ કરીને મોકલે છે એની વાત છે. પછી છેલ્લે 15 દિવસ બાકી હોય, 15 દિવસની અંદર 4 પ્રશ્નો લખીને એસાઇનમેન્ટ જમા કરી દે એવા છોકરાઓને હું 5 માર્ક્સથી વધારે માર્ક્સ નહીં આપવાનો. ભલે ટીવાયમાં હોય તો ચિરાગ હોય કે રાહુલ હોય, ગમે તેવો હોશિયાર હોય, પણ ક્યારેય પણ એ કોઈ એસાઇનમેન્ટ આપતા નથી, લેક્ચર ભરતા નથી. બરાબર છે? કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરે છે. તમે કાં કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરવાની? આખો દિવસ નથી પડ્યો? એટલે આવા લોકો છોકરાઓને માર્ક્સ ઓછા મળે, ભલે પોતાની જાતને ભલે હોશિયાર માનતા હોય. તમે 4-5 છોકરાઓ જે રેગ્યુલર છો, ક્લાસ ભરો છો, ઘર બેઠા ભરવાના છે ને આપણને. બરાબર? આપણે એવું તો છે ને કે ચલો બસનું ભાડું ખર્ચવાનું છે, બસમાં બેસીને જવાનું છે. એટલે તમે જે રેગ્યુલર ક્લાસ ભરો છો એને બહુ વાંધો નહીં આપે. ઓકે, તો કાલે મળીએ. હા, કઈ પ્રશ્નો પૂછતા રહેજો પાછા. ઓકે, ચલો બાય. હા સર, બાય.